વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. આ ચેપ્ટરના બીજા સેશનની અંદર વાત કરીએ તો અગાઉ આપણે એવી ચર્ચા કરેલી કે ભાઈ ઉર્જા, વેગ, ત્રિજ્યાના સૂત્ર યાદ હોવા જોઈએ. આ સૂત્રને આધારે કેટલાક પ્રશ્નો પૂછાય છે, એને આપણે એપ્લાય કરતા શીખીએ. સૌથી પહેલાં લખ્યું છે હાઇડ્રોજનની 1, 2, 3, 4 બાહ્ય કક્ષાની ત્રિજ્યાની ગણતરી કરો. તો આપણે સૂત્ર યાદ હશે તો ઇઝી રીતના ગણી શકાશે. તો ફર્સ્ટ કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો RN બરાબર ભણી ગયા છે આપણે સૂત્ર 0.529 n² બાય ઝેડ એંગસ્ટ્રોમમાં મળશે. તો અહીંયા 0.529 એનના જગ્યાએ આપણે પહેલી કક્ષા લીધી છે એટલે 1² અને હાઇડ્રોજન માટે પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર 1 મૂકતા આપણને કિંમત મળે છે 0.529 એંગસ્ટ્રોમ. વિદ્યાર્થી મિત્રો, તમને મીટરમાં પણ પૂછી શકે અને સેન્ટીમીટરમાં પણ પૂછી શકે છે, તો તમને ફેરવતા આવડતું હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ સેકન્ડ કક્ષાની ત્રિજ્યાની વાત કરીએ તો R2 બરાબર 0.529 ક્રોસ n² બાય ઝેડ વાળું સૂત્ર વાપરીએ. જે n બરાબર સેકન્ડ લીધું છે તો આપણે સેકન્ડ લખીએ અને ઝેડ બરાબર હાઇડ્રોજન માટે છે તો 1 લખીએ. તો સૂત્રની અંદર કિંમત મૂકીએ 0.529 બેનો સ્ક્વેર 4 થાય ભાગ્યા 1, 4 વડે ગુણતા 2.116 એંગસ્ટ્રોમ મળે છે. એ રીતના ત્રીજી બાહ્ય કક્ષાની ત્રિજ્યાની ગણતરી કરવી છે તો 0.529 ક્રોસ 3² ભાગ્યા 1, કારણ કે n બરાબર 3 અને ઝેડ બરાબર 1 લેતા કિંમત મૂકતા આપણને 4.761 એંગસ્ટ્રોમ મળે છે. 4.761 એંગસ્ટ્રોમ મળે છે. એ રીતના વાત કરીએ તો ચોથી કક્ષા માટેની ત્રિજ્યા શોધીએ તો n બરાબર અહીંયા 4 લેવામાં આવે અને ઝેડ બરાબર 1 લેવામાં આવે. કિંમત મૂકવાની છે 0.529 4² એટલે 16 થશે, 16 ભાગ્યા 1. તો 0.529 ક્રોસ 16 વડે ગુણતા 8.464 એંગસ્ટ્રોમ એનો જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ રીતના દાખલા પૂછાય પણ ત્રિજ્યાનું સૂત્ર યાદ આવે તો તમે આ ગણી શકશો. અહીંયા n બરાબર શું છે યાદ રાખજો, કક્ષા, અને ઝેડ બરાબર પરમાણ્વીય ક્રમાંક. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. એના પછી વાત કરીએ બીજો દાખલો. હાઇડ્રોજનની સેકન્ડ અને લિથિયમ +2ની ફર્સ્ટ કક્ષાની ઉત્તેજિત અવસ્થાની કક્ષાના ત્રિજ્યા વચ્ચેનો ગુણોત્તર શોધો. તો પહેલી તો કીધું કે હાઇડ્રોજનની સેકન્ડ એટલે n બરાબર શું લઈ લેવાનું 2 અને લિથિયમ +2ની ફર્સ્ટ તો n બરાબર આના માટે શું આવશે 1. હવે વિદ્યાર્થી મિત્રો, અગત્યનું એ છે વિદ્યાર્થી મિત્રો ફરીથી વાત કરીએ. હાઇડ્રોજનની સેકન્ડ અને લિથિયમ +2ની ફર્સ્ટ કક્ષાની ઉત્તેજિત અવસ્થાની કક્ષાના ત્રિજ્યા વચ્ચેનો ગુણોત્તર જાણવાનો છે. તો સૌથી પહેલાં વાત કરીએ હાઇડ્રોજનની સેકન્ડ ઉત્તેજિત અવસ્થા. હું દાખલા તરીકે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના વાત કરીએ તો 1s1 પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષાની બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ક્યાં સંક્રમિત કરવાની વાત કરેલ? ત્રીજી. કારણ કે ઉત્તેજિત અવસ્થા એટલે સેકન્ડમાંથી શેમાં જશે? થર્ડમાં. તો થર્ડ માટે આપણે ત્રિજ્યા શોધવાની કીધી છે. તો RN બરાબર આપણે ભણી ગયા છે 0.529 n² બાય ઝેડ, જ્યાં n બરાબર શું લઈશું? 3, ઝેડ બરાબર 1. તો આ કિંમત મૂકતા આપણે 0.529 ક્રોસ 9 મળે છે. એના પછી લિથિયમ +2ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 આપણે એમ કહી શકાય ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા. આ ફર્સ્ટ કક્ષાની ઉત્તેજિત અવસ્થા. ફર્સ્ટની એટલે કયા કક્ષામાં જશે? સેકન્ડમાં. યાદ રાખજો. તો સેકન્ડમાં જાય છે એટલે એના માટે 0.529 સેકન્ડ આવશે 2² ભાગ્યા 3, 4/3 આવશે. આ બંને વચ્ચેનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર લેતા આપણને છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં. અહીંયા 0.529 ઉડી જશે તો 9 તેરી 27 ભાગ્યા 4 મળે. તો આ ગુણોત્તર થઈ ગયો. તો આ રીતના પણ દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, આવડવા જરૂરી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર આવડતા હશે તો ગણી શકાય છે. ચલો હજી એક દાખલો જોઈએ. હાઇડ્રોજનની ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોનના વેગની ગણતરી કરો. એટલું જ પોઈન્ટ આપ્યો છે, એમાં બીજું કશું આપ્યું નથી. જો આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ગતિ કરે છે તેથી તે ઇલેક્ટ્રોનના પરિભ્રમણની સંખ્યા પ્રતિ સેકન્ડે જણાવો. તો પહેલી તો વાત કરીએ વેગની ગણતરી કરવાની કીધી છે અને બીજો પ્રશ્ન કીધું ઇલેક્ટ્રોનના પરિભ્રમણની સંખ્યા પ્રતિ સેકન્ડે જણાવવાની કીધી છે. તો ઓલરેડી
ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોનની વેગ, તો ત્રીજી કક્ષા એટલે આપણે એમ કહી શકાય n બરાબર શું લઈ લેવાનું 3. વેગ શોધવાનો કીધો છે. વેગ માટે સૂત્ર યાદ હોવું જોઈએ 2.182 ક્રોસ 10⁶ ક્રોસ ઝેડ ભાગ્યા n. આ યાદ આવવું જોઈએ. આપણે વેગ માટે આ સૂત્ર યાદ હોવું જોઈએ મીટર પ્રતિ સેકન્ડનું. અથવા આપણે મેં તમને કીધું હતું એ પ્રમાણે ઘણી વખત આને મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં પણ પૂછી શકે છે, તો અહીંયા મૂલ્ય બદલાઈ જશે. બરાબર. બાકી એનું એ જ છે ઝેડ બરાબર આપણે મૂકીએ. ઓલરેડી ઝેડ એટલે પરમાણ્વીય ક્રમાંક, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. ત્રીજી કક્ષા n બરાબર 3 મૂકો, 1/3 3 વડે ભાંગી નાખો તો તમને મળશે 7.27 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ વેગની વાત. હવે પ્રતિ સેકન્ડે પરિભ્રમણની સંખ્યાની વાત કરીએ છીએ. તો પરિભ્રમણની સંખ્યા માટે યાદ રાખજો સૂત્ર Vn ભાગ્યા 2πr3, એટલે કે મતલબ ત્રીજી કક્ષા ત્રીજા છે r 2πr. નંબર ઓફ પરિભ્રમણની સંખ્યા યાદ રાખજો. પ્રતિ સેકન્ડે પરિભ્રમણની સંખ્યા માટે સૂત્ર વાપરશું Vn બરાબર પરિભ્રમણની સંખ્યા Vn ભાગ્યા 2πr. r બરાબર અહીંયા ત્રીજી કક્ષા માટે લીધું છે. ચેક કરો અહીંયા રકમની અંદર આપેલ છે. જો આ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષા આપેલ છે ને, તો ત્રીજી કક્ષા માટેની વાત કરીએ. ત્રીજી કક્ષા માટે આપેલ છે તો અહીંયા કિંમત મૂકીએ છે R3. તો R3 માટે R3 કેવી રીતના શોધી શકાય વિદ્યાર્થી મિત્રો? તો Rn બરાબર આપણે ભણી ગયા 0.529 ક્રોસ 10 n²/z. આ એંગસ્ટ્રોમમાં હતું. આપણે એને જો મીટરમાં ફેરવવું હોય તો 10⁻10 વડે ગુણવા પડે, એટલે મીટરમાં થઈ જશે. તો ઓલરેડી કિંમત મૂકી છે. n² બરાબર આપણે જાણીએ છીએ 3 લેવામાં આવે અને z બરાબર પરિમાણીય ક્રમાંક 1 લેવામાં આવે. કિંમત મૂકવામાં આવી તો V2 માટે 2π 0.0529ની જગ્યાએ એને A0 શબ્દ વાપર્યો હતો, પણ આપણે કિંમત જ મૂકી દઈએ. તો 10⁻10 3/2/1 કિંમત મૂકતા આપણને ટોટલ ભાંગાકાર ગુણાકાર કરતાં 2.43 ગુણ્યા 1014 RPS મળે છે. તો આ થઈ પ્રતિ સેકન્ડે પરિભ્રમણની સંખ્યા. ક્યારેય પણ તમને પૂછે કે પ્રતિ સેકન્ડે પરિભ્રમણની સંખ્યા બરાબર યાદ રાખજો Vn/2πr3 2πr. તો અહીંયા 2πr, કારણ કે પરિભ્રમણ થતું હોય ત્યારે આખા જે વર્તુળ પરિભ્રમણ એક કરે તો એનું ક્ષેત્રફળ આપણે એમ કહી શકાય 2πr છે. અને વેગ શોધવાનું કીધું છે એટલે આપણે એમ કહી શકાય પરિભ્રમણની સંખ્યા બરાબર Vn ભાગ્યા 2πr. આ જરૂરી છે. ચલો એના પછી આગળ વધીએ. થોડા વધારાના પોઈન્ટ જોઈએ આપણે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. કેમિકલ કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા બરાબર K × Ze²/2r. તો અહીંયા તમે જોશો કેનું મૂલ્ય બોલ્ટ્ઝમેન અચળાંક છે, ઝેડ પરમાણ્વીય ક્રમાંક છે અને E² એ આપણે કે ઇલેક્ટ્રોનનું ચાર્જ છે જે ફિક્સ મૂલ્ય ધરાવે છે અને હાઇડ્રોજન માટે ઝેડ એટલે 1 જ લેવામાં આવે. તો Ke ચલે છે 1/r થશે. તો Ke વધે તો ત્રિજ્યા ઘટે. યાદ રાખજો, ગતિ ઉર્જા વધે તો ત્રિજ્યામાં શું થશે? ઘટાડો. સ્થિતિ ઉર્જા વધે તો એના માટે સ્થિતિ ઉર્જા માટે -kZe²/r. તો અહીંયા P ચલે છે -1/r. P વધે તો ત્રિજ્યા ઘટે. આ ધ્યાનમાં રાખજો. P વધે તો ત્રિજ્યા ઘટે. ત્રીજો પોઈન્ટ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ. તો આ બંનેનો સરવાળો કર્યો છે -kZe²/2r, એટલે કે E ચલે છે -1/r. તો આપણે એમ કે ટોટલ ઉર્જા વધે તો ત્રિજ્યા વધે છે.
ઓલામાં પી વધે તો ત્રિજ્યા વધે છે. કેમ? કારણ કે માઇનસ મૂલ્ય છે એટલા માટે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, ગતિ ઉર્જામાં જો ત્રિજ્યા વધે તો ઘટે. આ બંનેમાં સ્થિતિ ઉર્જા અને ઉર્જામાં વધે તો વધે, ઘટે તો ઘટે. યાદ રાખજો, સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ આગળ. સમાપ્ત વાત કરીએ તો પી હંમેશા -2ke આ બંને વચ્ચેનો સંબંધ લીધો છે. સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જાના -2 મૂલ્યનો ગુણાકાર બરાબર થાય છે. પછી ગતિ ઉર્જા એ ટોટલ ઉર્જાના વ્યસ્ત હોય છે, માઇનસમાં હોય છે. અને સ્થિતિ ઉર્જા બરાબર ટોટલ ઉર્જા છે એના ગુણ્યા 2 જેટલું સરખી થાય છે. હવે બે કક્ષાની ઉર્જા વચ્ચેનો તફાવતની વાત કરીએ તો ડેલ્ટા ઈ બરાબર, એટલે કે N2 - N1 બરાબર -13.6 ક્રોસ Z² કૌંસની અંદર 1/N2² - 1/N1². વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મેં દર્શાવેલ છે એની વાત કરીએ, થોડુંક ઝૂમિંગ કરીએ એટલે ખ્યાલ આવશે. અત્યારે એમ નથી કીધું કે આ કક્ષાની ઉર્જા શું હશે, આ કક્ષાની, એ તો આપણે શોધી શકાય છે En બરાબર ના આધારે, બરાબર. પરંતુ અહીંયા આપણે ડેલ્ટા ઈના આધારે શોધવાનું છે. આ બંને વચ્ચેની કક્ષામાં રહેલી ઉર્જાની વાત છે. તો એના માટે યાદ રાખજો, સૂત્ર વાપરેલું છે આપણે ડેલ્ટા ઈ બરાબર -13.6 ક્રોસ Z² કૌંસમાં 1/N2² - 1/N1². એ કિંમત મૂકતા, દાખલા તરીકે એક રિએક્શન બનાવીએ આપણે. ડેલ્ટા ઈ બરાબર -13.6 ક્રોસ Z². ના સ્થાને આપણે 1નો ઓલરેડી હાઇડ્રોજન માટે લીધું તો 1 આવશે. 1/2 પહેલી અને બીજી વચ્ચેની ઉર્જાની તફાવતની વાત કરીએ તો 4 - 1/1. 4ને લસા લઈએ આપણે, એમ કહી શકાય. તો આપણને મળશે આ બાજુ 13.6 માઇનસમાં મળશે 3/4. માઇનસ પ્લસ થઈ જાય એટલે 13.6 ક્રોસ 3.4 કરશો એટલે આપણને મળશે, એમ કહી શકાય, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. તો આ યાદ રાખજો, એણે બધાની ઉર્જા શોધી છે આના આધારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. E1 બરાબર -13.6 ક્રોસ Z² N²ની વાત. આ સૂત્ર આપણે અગાઉ ભણી ગયા છે, તો એના આધારે જ શોધવામાં આવ્યું છે. એના પછી વાત કરીએ આપણે તો એના આધારે શોધીએ આપણે પહેલાંની ઉર્જા. -13.6 ક્રોસ Z²નો વર્ગ એટલે 1, અને પહેલી કક્ષા માટે 1, તો આ ઉડી જશે તો આપણને શું મળશે? -13.6. તો ઓલરેડી N2 માટે લઈએ તો આપણે એમ કહી શકાય, N2 માટે હવે En બરાબર E2 લખીએ 13.6 ક્રોસ 2² હાઇડ્રોજન માટે 1² છેદમાં 2² એટલે 4 થશે. 4 વડે ભાંગવામાં આવે તો -3.4. એવી રીતના E3 માટે, E4 માટે, E5 માટે અને E6 માટે ગણી શકાય છે. તો દરેકના મૂલ્ય આ રીતના શોધેલા છે. હવે આ બંને વચ્ચેનો તફાવત લીધો છે E2 - E1. તો એમની કક્ષા વચ્ચેની ઉર્જાનો તફાવતની વાત કરીએ તો આપણને આપેલ છે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંને વચ્ચેનો તફાવત, એ રીતના આ બંને વચ્ચેનો તફાવત લેતા 1.89 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. એ રીતના લખ્યું છે E4 અને E3 વચ્ચેનો ઉર્જાનો તફાવત 0.66 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. E5 અને E4 વચ્ચે જોયો તો 0.31 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. તો વોલ્ટમાં ઉર્જામાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. તો યાદ રાખજો, સ્થિતિ ઉર્જામાં આપણે એમ કહી શકાય ઘટાડો થતો જાય છે જેમ જેમ કક્ષાથી દૂર જઈએ તેમ. તો આ પોઈન્ટથી આપણે એમ કહી શકીએ ટોટલ ઉર્જા ઘટતી જાય છે. એના પછી વાત કરીએ આપણે આગળ. હવે એક પ્રશ્ન પૂછેલો છે, જો આપણે આ સૂત્ર યાદ હોય તો એના આધારે ગણી શકાય. હિલિયમ પ્લસની ફર્સ્ટ અને સેકન્ડની ઉત્તેજિત અવસ્થાની ઉર્જાનો ગુણોત્તર નક્કીની ગણતરી કરો. તો સૌથી પહેલાં ફર્સ્ટ હિલિયમ પ્લસની, એટલે હિલિયમ એટલે આપણે પરમાણ્વીય ક્રમાંક કેટલો આવી ગયો? Z. હિલિયમ પ્લસની ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા, ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થાની, એટલે ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા એટલે શું થઈ જશે? આપણે હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક વાત કરીએ તો એના આધારે ઇલેક્ટ્રોન રચના 1s2 થશે. તો પહેલી કક્ષામાંથી ક્યાં જશે ઇલેક્ટ્રોન? બીજી કક્ષામાં, એટલે ફર્સ્ટ ઉત્તેજિત અવસ્થા સેકન્ડ થઈ. તો n બરાબર શું લઈ શકાય? 2. યાદ રાખજો. અને સેકન્ડ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર શું લઈશું? 3.
તો આ બંને વચ્ચેનો ગુણોત્તર લેવાનો છે. તો પહેલાં તો EN બરાબર આપણે યાદ હોવું જોઈએ સેકન્ડ માટે કે -13.6 ક્રોસ ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર. ઝેડ અહીંયા કેટલો છે 2નો સ્ક્વેર બાય એન સ્ક્વેર. એન સ્ક્વેર એટલે આપણે એમ કહી શકાય અહીંયા આવશે 4 જ આવશે, સમજાઈએ. અને છેદમાં આપણે ગુણોત્તર લીધો છે સેકન્ડ માટે એટલે થર્ડ આવશે અહીંયા E3. તો એના માટે 13.6 ક્રોસ 3નો એન ઝેડ સ્ક્વેર બરાબર 2નો સ્ક્વેર ભાગ્યા 3નો સ્ક્વેર. એટલે આપણે એમ કહી શકાય 3નો સ્ક્વેર એટલે શું થશે 9. હવે 13.6 ઉડી જશે, 4 ઉડી જશે, છેદનો છેદ અંશમાં આવી જશે તો 9/4 મળશે. યાદ રાખજો, બરાબર. તો ધ્યાનમાં રાખજો E2/E3 બરાબર 9/4. તો આ પ્રકારના પણ પ્રશ્ન પૂછી શકે, બહુ ઇઝી પ્રશ્ન છે. તો સૂત્ર યાદ હોય તો તમે કરી શકશો. ચલો એના પછી વાત કરીએ આપણે હાઇડ્રોજન વર્ણપટ દર્શાવેલો એમાં કેટલીક શ્રેણીઓ આપવામાં આવેલી એ શ્રેણી વિશે વાત કરીએ આપણે. સૌથી પહેલાં લાયમન શ્રેણી, લાયમન નામના વૈજ્ઞાનિકે લાયમન શ્રેણી શોધી છે, બરાબર. જેનો વિસ્તાર છે આપણે એમ કે વિસ્તારની વાત કરીએ તો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે જેની અંદર આપણે N1 બરાબર 1 અને N2 બરાબર 2, 3, 4, 5 એટલે કે પહેલી કક્ષકમાંથી બીજામાં, પહેલી કક્ષકમાંથી ત્રીજીમાં, પહેલી કક્ષકમાંથી ચોથામાં, પહેલી કક્ષકમાંથી પાંચમામાં, એવી રીતે અનંત કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરી શકાય છે. તો એના માટેનું આપણે એમ કહી શકાય લાઇનની સંખ્યા અહીંયા N2 બરાબર 1 મળશે. લાયમન પછી બામરની વાત કરીએ તો બામર નામના વૈજ્ઞાનિકે શોધેલ છે. એનો વિસ્તાર છે દ્રશ્ય પ્રકાશ, જ્યાં N2 બરાબર 2 લેવામાં આવે અને N1 બરાબર 2 લેવામાં આવે, N2 બરાબર 3, 4, 5 એનાથી આગળ આવશે. તો યાદ રાખજો N1 બરાબર આપણે લાયમન બામર પછી પાસવન નામના વૈજ્ઞાનિકે પાસવન સિરીઝ શોધ કરી છે. એને ઇન્ફ્રારેડ એનો વિસ્તાર છે N1 બરાબર 3 અને N2 બરાબર 4, 5, 6 લઈ શકાય છે. મતલબ ત્રીજી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સંક્રમિત કર્યા છે આગળની કક્ષકમાં, બરાબર. તો એના વચ્ચેનું ઉર્જાનો તફાવત ને આ બધું શોધવાનું. તો એની લાઇનિંગ છે ઓલરેડી રેખાની લાઇન છે એ N2 બરાબર 3 મળશે. એના પછી બ્રેકેટ નામના વૈજ્ઞાનિકે શોધેલ હોવાથી બ્રેકેટ શ્રેણી કહેવાય છે જેની વિસ્તાર છે ઇન્ફ્રારેડ અને એમાં N1 બરાબર 4, 4માંથી કે 5માં, 4માંથી 6માં, 4માં 7માં, 4માંથી 8માં કક્ષકમાં ઇલેક્ટ્રોન સંકલન એટલે N2 બરાબર શું લીધું છે 5, 6, 7. એવી રીતના ફ્રૂન નામના વૈજ્ઞાનિક બ્રેકેટ નામના વૈજ્ઞાનિકની લાઇનની સંખ્યા આપણે એમ કહી શકાય N2 બરાબર 4 છે. ત્યાર પછી વાત કરીએ આપણે એના પછીનો પોઈન્ટ ફ્રૂન નામના વૈજ્ઞાનિકે ફ્રૂન શ્રેણી શોધેલી હોવાથી તેનો વિસ્તાર છે આપણે એમ કે ઇન્ફ્રારેડ એટલે પારરક્ત, જે N1 બરાબર 5 અને N2 બરાબર 6, 7, 8, 9 અનંત લઈ શકાય છે, જે N2 બરાબર 5 રેખા મળે છે. એ રીતના હમ્ફેરી લાસ્ટ છે હમ્ફેરી નામના વૈજ્ઞાનિકે હમ્ફેરી શ્રેણીની શોધ કરી. તેનો વિસ્તાર ઇન્ફ્રારેડ છે N1 બરાબર 6 અને N2 બરાબર 7, 8, 9 હોય છે. તો આ કેવી રીતના નક્કી કરવામાં આવ્યું ઇન્ફ્રારેડ વિસ્તાર મળે છે? તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદમાં રાખો કે લાયમન શ્રેણીનું પ્રથમ રેખાની વાત કરીએ, પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો આપણે પહેલી વાત કરીએ N1 બરાબર 1 અને N2 બરાબર 2 સ્ટાર્ટિંગ મેક્સિમમ અને મિનિમમ લઈએ. તો આપણે એક દાખલા તરીકે આ એક કેન્દ્ર છે, કેન્દ્રની પહેલી કક્ષા છે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. તો એણે કીધું કે પહેલી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન સંક્રમિત થાય ત્યારે કેટલી ઉર્જા આપવી પડે, પહેલીમાંથી આમાં જાય ત્યારે કેટલી ઉર્જા આપવી પડે, અહીંથી અહીંયા જશે ત્યારે કેટલી ઉર્જા આપવી પડે. તો એના માટે આપણે એમ કહી શકાય EN બરાબર ડેલ્ટા E બરાબર આપણે એમ કહી શકાય -13.6 ક્રોસ Z² બાય N² લખ્યો છે એકનું વેલ્યુ. પણ આના આધારે આપણે તમે શોધવામાં આવે -13.6 અથવા રીડબર્ગ અચળાંકવાળું સૂત્ર વાપરીએ. E બરાબર રીડબર્ગ અચળાંક RH ક્રોસ 1/Z² બાય કૌંસની અંદર 1/ni² માઇનસ 1/nf², NF માઇનસ ni². તો અહીં પહેલીમાંથી આપણે બીજીમાં જઈએ છીએ તો અહીંયા આપણે આની અંદર કિંમત મૂકીએ. રીડબર્ગ અચળાંક ફિક્સ છે, Z² બરાબર આપણે અનંત હાઇડ્રોજન માટે લઈશું એટલે કોઈ ધ્યાનમાં નહીં લઈએ. 1/2² માઇનસ 1/1 તો માઇનસ પ્લસ થઈ જશે તો આપણને મળશે RH 3/4 મળશે.
તો આ જે ફ્રીક્વન્સી મળશે ઈ બરાબર મળશે એને આપણે ઈ બરાબર એસસી બાય લેમડા લખી શકાય. તો લેમડા ઉપર લઈ જાઓ, આ કિંમતને નીચે લાવો તો એચ પ્લાન્કનો અચળાંક છે, સી પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કિંમત મૂકવામાં આવે તો તરંગ લંબાઈ મળે અને તરંગ લંબાઈના મૂલ્ય ઉપરથી નક્કી કરવામાં આવે એનો વિસ્તાર કયો છે. તો સ્ટાર્ટિંગ વિસ્તાર આ આપણે આપી શકાય. એવી રીતના ચલો N1માંથી ઇન્ફિનિટી સુધી લઈ જવામાં આવે તો એ રીતના ગણી શકાય. ઈ ઇન્ફિનિટી માટે અનંત અંતરે લઈ જવા માટે તો આર એસ રીડબર્ગ અચળાંક કૌંસની અંદર 1f ઇન્ફિનિટી લખશું, ઇન્ફિનિટી સ્ક્વેર -1/1 સ્ક્વેર. તો આપત 0 થઈ જાય એટલે ઈ ઇન્ફિનિટી બરાબર -r h થશે. એના બરાબર એસસી બાય લેમડા મૂકો, લેમડાને ઉપર લઈ જાઓ, રીડબર્ગ અચળાંકને આ બાજુ લાવો તો આપણને કિંમત ફિક્સ મળે છે. આ બંને વચ્ચેનો જે ગાળો મળ્યો છે એ કેવો હશે? અલ્ટ્રાવાયોલેટ કિરણનો. સમજાય છે? એમનું નથી નક્કી કરવામાં આવ્યું તો એનો વિસ્તાર શું છે. તો એ ઓલરેડી એના આધારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હાઇડ્રોજનના વર્ણપટમાં એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરવામાં આપણે એમ કહી શકાય કઈ દિશામાં કયો વિસ્તાર નક્કી કરી શકાય તે જાણી શકાય છે. તો એક કોષ્ટક જોઈએ આપણે, એના આધારે થોડીક માહિતી લઈએ. સૌથી પહેલાં જુઓ, સૌથી પહેલી કક્ષા છે આપણે પહેલી કક્ષાની ઉર્જા હમણાં શોધી હતી -13.6, પછી -3.4. આ કેવી રીતના આવ્યું હતું યાદ આવે તો ફરીથી એક વાત કહી તો En બરાબર -13.6 z² બાય n². z બરાબર હાઇડ્રોજન માટે 1 અને પહેલી કક્ષા માટે 1 એટલે En બરાબર 13.6. બીજો માટે વાત કરીએ E2 બરાબર આપણે ભણી ગયા -13.6 × 1 ભાગ્યા 4, 2નો સ્ક્વેર 4 થશે, 4 વડે ભાંગી નાખો એટલે -3.4 મળશે. એ રીતના 9 વડે ભાંગતા -1.51 મળશે. એવી રીતના 16 વડે ભાંગતા -13.6 ને 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. એવી રીતના 25 વડે ભાંગવામાં તો જે -0.54 મળે છે. એવી રીતના 36 વડે ભાંગતા 0.38 મળે છે અને 49 વડે ભાંગતા 0.28 મળે છે. પણ કોને? -13.6 ને. તો વિદ્યાર્થી મિત્રો આ બધું મળ્યું. પછી હવે E1 અને E2 વચ્ચેનો તફાવત આપણે ભણી ગયા, E2 - E1 તો 10.2 એવી રીતના 1.89. આ તરફ જતાં તમે જોશો તો તફાવત ઘટતો જાય છે. ચલો એ વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ આપણે તો એ જ વસ્તુ અહીંયા આપેલ છે, અલગ નથી, બરાબર? હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લાઇમન શ્રેણી છે પહેલીમાંથી એણે કીધું છે પહેલી કક્ષક અને બીજી કક્ષક વચ્ચે પહેલીમાંથી આમાંથી આ એક રેખા દોરવામાં આવી, એની અલ્ટ્રાવાયોલેટ કિરણો જોવા મળ્યા. પછી બીજામાંથી આમાં જો ગ્રાફ દોરવામાં આવ્યો તો એને ઓલરેડી દ્રશ્ય પ્રકાશ જોવા મળ્યો. લાઇમન, બામર, બ્રેકેટ, પાસ્કલ સિરીઝ, બ્રેકેટ સિરીઝ, પછી ફોન સિરીઝ, હમ્પેરી સિરીઝ લાસ્ટમાં લખેલ છે. તો અહીંયા સંખ્યા લખી છે લાઇનની, તો લાઇનની સંખ્યા જો એમાં પહેલામાં કેટલી છે? 3 ને 4 ને 5 6. બીજામાં લાઇમનમાં આપણે એમ કહીશ કે લાઇનની N2 બરાબરની સંખ્યા કેટલી થશે? 1. એટલે કે મતલબ આપણે જે કિંમત મળે એમાંથી એક રેખા બાદ કરવામાં આવે એ મળે. તો હંમેશા મેક્સિમમ તમે જોશો તો અહીંયા લાસ્ટમાં N2 બરાબર શું મળે છે? 6 મળે છે, બરાબર? તો ખૂબ જ અગત્યની છે. આની 1 મળશે, આની 2, આની 3, આની 4, આની 5 અને આની 6. જે મેઇન સ્ટાર્ટિંગ ક્યાંથી થાય તો N1 બરાબર શું મળશે? આની 1, આની 2, આની 3, આની 4, આની 5 અને આની 6. તે વસ્તુની વાત કરેલી છે. હવે આગળ વાત કરીએ આપણે. પ્રથમ રેખા હંમેશા લેમડા મેક્સિમમ, કોઈની પણ પ્રથમ રેખા એટલે આપણે દાખલા તરીકે લાઇમન શ્રેણીની પ્રથમ રેખા તમને શોધવાની કે એનું ઉર્જા શોધવાની કે લાઇમન રેખાની હાઇડ્રોજન માટે લાઇમન રેખાની પ્રથમ રેખાની ઉર્જા શોધો. ઉર્જા શોધવાની કે અથવા લેમડા શોધવાનું કે અથવા ફ્રીક્વન્સી શોધવાનું કે. તો યાદ રાખજો જ્યારે પણ પ્રથમ રેખા કે એટલે N1 બરાબર 1 અને N2 બરાબર 2. બીજી રેખા કે ત્યારે લેમડા 1 બરાબર 1 અને N2 બરાબર 3. ચોથી રેખા કે લાઇમનની તો N1 બરાબર 1, N1 ફિક્સ રહેશે પણ N3 બરાબર વધતું જશે. તો આ પહેલી રેખા, બીજી રેખા અને ત્રીજી રેખા એવી રીતના વધતું જશે. હંમેશા પ્રથમ રેખા શું દર્શાવે છે? તો લેમડા મેક્સિમમ દર્શાવે છે. અને
વી વેગ મિનિમમ દર્શાવશે, ફ્રીક્વન્સી મિનિમમ દેખાડશે. ફ્રીક્વન્સી કેવી દેખાડશે? મિનિમમ. જે અંતિમ રેખા છે મેં તમને કીધું n1 બરાબર 1 અને n2 બરાબર ઇન્ફિનિટી કક્ષાની વાત થાય તો લેમડા મિનિમમ દર્શાવશે અને મ્યુ મેક્સિમમ દર્શાવશે. ટ્રાય કરીએ, એક ગણીએ આપણે, સમજીએ. સૌથી પહેલાં લાઇમની પ્રથમ રેખાની વાત કરીએ તો En બરાબર રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંક એટલે RH કહેવાય છે. અથવા આપણે લખી શકાય બીજું રીડબર્ગ અચળાંક બરાબર આપણે લખી શકાય 10,997,000 મીટર ઇનવર્સ પણ લખી શકાય છે. RH બરાબર, બરાબર, આ પણ લઈ શકાય. મેં તમને કીધું એ પ્રમાણે પણ લઈ શકાય. તો હવે ચેક કરીએ આપણે. બીજું RH બરાબર 2.18 ક્રોસ 10⁻⁻18 પણ લઈ શકાય છે. આ મૂલ્ય પણ લઈ શકાય છે, પણ આપણે મીટર ઇન્વર્સમાં લીધું હોય એટલે આપણે ઓલી રીતે ગણીએ આપણે. તો સૌથી પહેલાં એક સંબંધ લખાવું છું. એ સંબંધ યાદ રાખજો. એક્ઝામની અંદર ડાયરેક્ટ તમારે મૂલ્ય યાદ રાખી લેવાનું, જેથી તમને ગુણાકાર ભાગાકારમાં સરળતા રહે. મેં હમણાં કીધું આરનું મૂલ્ય, રીડબર્ગ અચળાંકનું મૂલ્ય મીટર ઇન્વર્સમાં દર્શાવ્યું તો એ રીતના હું સેન્ટીમીટર ઇન્વર્સમાં દર્શાવું 9678 સેન્ટીમીટર ઇન્વર્સ. આને 1/RH યાદ રાખજો, કારણ કે 1/RHની જરૂર પડશે. તો એનું મૂલ્ય યાદ રાખજો 9.12 ક્રોસ 10⁻⁻6 સેન્ટીમીટર. જેને એંગસ્ટ્રોમમાં ફેરવવું છે તો 912 એંગસ્ટ્રોમ થશે. હંમેશા જવાબ મોટાભાગે એંગસ્ટ્રોમમાં આપણે લઈશું, જેથી આપણે ફ્રીક્વન્સી ખ્યાલ આવે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે લાઇમનના શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ શોધીએ, અથવા આપણે એમ કહીએ તરંગ લંબાઈ શોધીએ. બેમાંથી એક કરી શકાય છે. તો સૌથી પહેલાં તરંગ લંબાઈ શોધીએ. લેમડા બરાબર આપણે ભણી ગયા છે એ સૂત્ર પ્રમાણે, અથવા ઈ લખીએ, ચલો ને, 1/લેમડા બરાબર, યાદ રાખજો 1/લેમડા બરાબર આપણે ડાયરેક્ટ એંગસ્ટ્રોમમાં પણ લઈ શકાય છે. તો એંગસ્ટ્રોમમાં આપણે લીધું છે, મેં તમને કીધું એ પ્રમાણે મૂલ્ય યાદ રાખજો. પણ આપણે અત્યારે લઈએ 1/લેમડા બરાબર RH કૌંસની અંદર 1/ni² - 1/n² વાળું સૂત્ર. આ યાદ રાખજો ખાસ. તો હવે સૌથી પહેલાં લાઇમનની પ્રથમ રેખા વાત કરીએ તો n1 બરાબર લઈશું આપણે 1 અને n2 બરાબર લઈશું આપણે 2. બરાબર, પ્રથમમાંથી ક્યાં ગયું? સેકન્ડમાં. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. તો આની અંદર આપણે કિંમત મૂકીએ અને જવાબ લાવવાની ટ્રાય કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આ કિંમત મૂકીએ, ચલો ચેક કરીએ. તો 1/લેમડા બરાબર RH કૌંસની અંદર 1/1² - 1/2², એટલે ડાયરેક્ટ મૂકું છું. હવે 1² તો 1 જ થશે, લખી નાખીએ. RH રીડબર્ગ અચળાંક છે, આને નીચે લઈ જાઓ. આનો ગુણોત્તર લઈ લો એટલે ખ્યાલ આવી જશે. એટલા ભાગનો પહેલાં ગુણોત્તર લઈ લો તો 4 આ બાજુ જશે, લસામાં આવે તો 4 - 1 ભાગ્યા 4 એટલે 3/4 મળશે. અહીંયા આની જગ્યાએ શું લખી શકાય? હવે 3/4. આ અંશમાં લઈ લો, આ છેદમાં જાઓ એટલે નવી જે સમીકરણ મળશે લેમડા બરાબર 1/RH 4/3 થઈ જશે. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો હવે રીડબર્ગ અચળાંક એંગસ્ટ્રોમમાં લઈ લો. તમને મેં કીધું તો 1/Rનું મૂલ્ય તમને યાદ રાખવાનું કીધું મેં તમને 912. શું લઈ લો? 912. લેમડા બરાબર 912 ભાગ્યા 4/3. ભાગાકાર કરતાં જે કિંમત મળશે એ એંગસ્ટ્રોમમાં મળશે. કેવા મળશે? એંગસ્ટ્રોમમાં. તો ચેક કરો, અહીંયા ઉડતું હોય ઉડાડો. 3 9 3 ચોક 12. ઓકે, ઓલરેડી આપણે એમ કહીએ 304. સોરી, ફરીથી વાત કરીએ. 3 9 રેડી 304 મળે. 304 ગુણ્યા 4 કરશો એટલે આપણને 16 + 1 4 × 3 = 12 12 16 એંગસ્ટ્રોમ મળશે.
તો આ ફ્રીક્વન્સી મળી લેમડા મેક્સિમમ મળશે. હવે ચેક કરીએ. લેમડા 1216 એંગસ્ટ્રોમ મળે પ્રથમ રેખા માટે. લાઇમની અંતિમ રેખા લઈએ. અંતિમ રેખા એટલે આપણે એમ કહી શકાય n1 બરાબર 1 અને n2 બરાબર ઇન્ફિનિટી. કિંમત મૂકી ઓલા સૂત્રની અંદર તો આપણે લેમડા બરાબર જ હવે લખીએ તો આપણે ખ્યાલ આવી જશે 1/RH. RH ની જગ્યાએ હવે શું લખીએ 1/RH ની જગ્યાએ લેમડા બરાબર 912 ક્રોસ યાદ રાખીએ તો 1/ni². ni² એટલે આપણે શું થશે અહીંયા 1 નો સ્ક્વેર 1 માઇનસ 1/3 ઇન્ફિનિટીનો સ્ક્વેર. તો ઇન્ફિનિટીનો સ્ક્વેર આપત 0 થઈ જાય એટલે 1 થશે તો 912 એંગસ્ટ્રોમ. તો તમે ચેક કરો ઓલાની અંદર કરતાં જે પ્રથમ રેખા હતા એના કરતાં આનું લેમડાનું મૂલ્ય કેવું થઈ ગયું ઓછું. એટલે લેમડા કેવો મળશે અહીંયા અંતિમ સમયે કેવો મળશે મિનિમમ એ દર્શાવે છે. અને પ્રથમ રેખામાં શું મળશે મેક્સિમમ. હવે આપણે જાણીએ છીએ કે 1/લેમડા બરાબર આપણે જાણીએ છીએ મ્યુ બરાબર જાણીએ છીએ c બાય લેમડા. તો ફ્રીક્વન્સી છે ફ્રીક્વન્સી જો આ વધે લેમડાનું મૂલ્ય વધે તો આ શું થશે ઘટશે એમ કહી શકાય. અને આ ઘટે તો આ શું થશે વધશે. તો એ જ વસ્તુ મેં દર્શાવી છે બીજું કંઈ નથી. પ્રથમ રેખાને અહીંયા દરેક શ્રેણીને આલ્ફા લાઇન તરીકે ઓળખાય છે. બીજી રેખાને હંમેશા બીટા લાઇન, ત્રીજી લાઇનને ગેમા લાઇન વડે દર્શાવવામાં આવે છે. તમને એક્ઝામની અંદર એવી રીતના પણ પૂછી શકે વિદ્યાર્થી મિત્રો બામરની તમને એક્ઝામની અંદર પૂછી શકે બામરની પ્રથમ રેખા સેકન્ડ રેખાની તરંગ લંબાઈ અથવા ફ્રીક્વન્સી શોધો. તો તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની છે. તો આપણે એક વાત હજી શોધીએ એક દાખલો ગણીએ એટલે ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં તો બામર માટે વાત કરીએ તો પહેલાં તો એના માટે આ કોષ્ટક યાદ આવવું જોઈએ. કયું કોષ્ટક આગળનું આપણે ભણ્યા હતા એ કે બામર શ્રેણીની અંદર n1 બરાબર શું લેવામાં આવે છે 2. n1 બરાબર 2 અને સેકન્ડ રેખા કીધી. સેકન્ડ રેખા એટલે n2 બરાબર 3. 2 એ પ્રથમ રેખા 3 એ સેકન્ડ રેખા. ઇન્ફિનિટિવ રેખા પણ પૂછી શકે. તો આપણે એક કામ કરીએ બામર માટે પણ પ્રથમ અને અંતિમ રેખાઓ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે લેમડા કેવો મળે છે. તો લેમડા બરાબર આપણે સૂત્ર વાપરી શકાય લેમડા બરાબર 912. ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા જે આપણે સૂત્ર વાપરવાનું છે એ 1/1/n1². n1² તો 1 જ આવશે માઇનસ 1/ પ્રથમ રેખા એટલે પ્રથમ રેખા માટે આપણે 2² એટલે અહીંયા 4 આવશે પ્રથમ રેખા. બામર માટે છે 2² 4. અહીંયા આપણે એમ કહીશું કે પ્રથમ રેખા માટે 3² એટલે 9. આમાં લસા લઈએ 36 તો ઉપર જશે 9 માઇનસ આપણે એમ કહીશું કે 9 અને અહીંયા આવશે 4 ભાગ્યા 36 9 ચોક 36 થશે. તો વધશે 5/36 5/36 એ 36 અંશમાં જતો રહેશે એટલે ગુણ્યા 36 કરો ભાગ્યા 5 લખો તો આ થઈ શકે. એવી જ રીતના લેમડા ઇન્ફિનિટિવ સુધી બામર માટે અનંત અંતરની વાત કરીએ તો n1 બરાબર 1 અને તો 912 ક્રોસ 1/ni² 1/4 માઇનસ 1/∞² એટલે 0 પદ થઈ જશે. તો છેદનો છેદ ક્યાં મૂકી દો અંશમાં તો 912 ક્રોસ શું થશે 4. તો ચેક કરો ઓલા કરતાં તો આ મૂલ્ય કેવું થઈ જાય ઓછું. એટલે અંતિમ રેખા જે હશે એમાં લેમડા મિનિમમ મળશે અને આવૃત્તિ મેક્સિમમ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ઘણા બધા દાખલા પૂછી શકે છે. તમને લાઇમની, બામરની, બ્રેકેટ, ફ્રુન્ટ, હમ્ફેરી આમાંથી કોઈ પણ શ્રેણીની કોઈ પણ લાઇન પૂછી શકે છે. તો પ્રથમ લાઇન યાદ રાખજો એની પ્રથમ લાઇમન માટે n1 બરાબર 1 પ્રથમ લાઇનિંગ માટે જો બધામાં આ રીતના બનાવવાનું છે ધ્યાનમાં રાખજો. n2 બરાબર 2 આ બંને વચ્ચે પ્રથમ લાઇન કહેવાય. n1 બરાબર 1 અને n2 બરાબર 3 લેવામાં તો આ લાઇમનની આ બીજી રેખા. એવી રીતના ત્રીજી રેખા માટે અહીંયા n3 બરાબર n2 બરાબર શું મળશે 4 અને અહીંયા શું આવશે n1 બરાબર 1. આ ફિક્સ રહેશે પણ આ બદલાતું રહેશે. એ રીતના બામનની પ્રથમ રેખા કેવી હોય તો n1 બરાબર 2 અને n2 બરાબર 3 થી સ્ટાર્ટ થશે આ પ્રથમ રેખા. n1 બરાબર 2 n3 બરાબર 2 આ સેકન્ડ લાઇન. તો એવી રીતના અનંત લાઇન સુધી લઈ શકાય, અંતિમ લાઇન સુધી લઈ શકાય. લાઇમન બામર પછી પાસવનની વાત કરીએ તો આપણે એમ કહી શકાય n3 બરાબર 3 અને n4 બરાબર n2 બરાબર 4. અહીંયા n1 બરાબર 3 અને n2 બરાબર 4. n1 બરાબર 3
N2 બરાબર 5, આ બીજી રેખા કોની? પાસવનની. એવી રીતના બ્રેકેટની શોધી શકાય, ફ્રૂનની શોધી શકાય, હમફેરીની. તો જાતે ટ્રાય કરજો વિદ્યાર્થી મિત્રો. આ રીતના ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. આ રીતના પ્રશ્ન પૂછાય છે તો એના માટે આગળનું કોષ્ટક ફરજિયાત તૈયાર વ્યવસ્થિત કરવું. તો સૂત્ર પણ યાદ હોવા જોઈએ બધા, આરએનના, ઈએનના, વેગના, ઈ બરાબર NSC બાય લેમડાના, બરાબર. અને હમણાં આપણે ભણ્યા હતા કે ભાઈ જો શ્રેણીની અંદર શોધવાના, હાઇડ્રોજન વર્ણપટમાં શ્રેણીની રેખાની લાઇનનું તરંગ લંબાઈ અથવા વિસ્તાર શોધવાનો કે ત્યારે આપણે 1/લેમડા બરાબર RH કૌંસની અંદર 1/ni² માઇનસ 1/n2², જ્યાં RH બરાબર રીડબર્ગ અચળાંક છે, જેમાં મેં તમને કીધું 1/r નું મૂલ્ય યાદ રાખો 912 એંગસ્ટ્રોમ, પરંતુ જો સેન્ટીમીટરમાં લેવું હોય તો 9.12 × 10⁻⁶ સેન્ટીમીટર લઈ શકાય છે 1/r નું મૂલ્ય, બરાબર. પછી જો આપણે સેન્ટીમીટર ઇન્વર્સમાં લેવું છે RH નું મૂલ્ય ખાલી, તો 10, 9, 6, 7, 8 યાદ રાખજો સેન્ટીમીટર ઇન્વર્સ. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આગળના આના રિલેટેડ દાખલા આગલા સેશનમાં જોઈશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.